કેમ છો મિત્રો, સ્વાગત છે ફરી પાછું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જીવી પ્લસ એટલે કે જ્ઞાન વિશ્વ પ્લસ। અત્યાર સુધી આપણે જ્ઞાન વિશ્વમાં તો બહુ ભણવાની વાતો કરી લીધી, પણ આ ચેનલની અંદર આપણે ટેકનોલોજીને લગતી વાતો કરીએ છીએ। હવે તમે થંબનેલ જોયું જ હશે કે એમાં મેં કીધું છે કે 2199 રૂપિયાની અંદર સ્માર્ટ ટીવી। બિલકુલ સાચો સાંભળ્યું છે કે 2199 ની અંદર સ્માર્ટ ટીવી, પણ થોડો માઇનોર ડિફરન્ટ એ છે નવું સ્માર્ટ ટીવી નથી કે તમારું જે ઓરિજિનલ ટીવી છે, ઓર્ડિનરી સાદું ટીવી છે, એને આપણે સ્માર્ટ બનાવવાનું છે। એની માટે મેં એમેઝોનમાંથી આ ફાયર સ્ટિક મંગાવી લીધી છે। ફાયર સ્ટિકની કિંમત બહુ જાજી છે અત્યારે એમેઝોન ઉપર, પણ 2199 થાય ત્યારે જ ખરીદજો। તો ચાલો સૌપ્રથમ આપણે એનું અનબોક્સિંગ જોશું અને એ જોશું કે આ ફાયર સ્ટિક કોને કોને ઉપયોગી છે, અને સાથે સાથે ટીવીમાં લગાવીને પણ જોશું કે જેથી કરીને કઈ રીતે સેટઅપ કરવી પડે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો આ ચેનલ ઉપર નવા છો અથવા તો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। એમેઝોનમાંથી બોક્સ આવી ગયું છે। હવે આ બોક્સની અંદર આપણને શું શું કન્ટેન્ટ મળે છે એ જોઈએ। સૌપ્રથમ તો આપણને એક બિલ મળશે। બિલ મેં જે ચૂકવ્યા છે 2199 ચૂકવ્યા છે, પણ બોક્સની ઉપર તમે જોઈ શકો કે બોક્સની અંદર તમને 4999 રૂપિયા આપેલા છે। આટલી બધી આની કિંમત નથી। જ્યારે કિંમત ડાઉન થાય ત્યારે આને પરચેસ કરશો। બોક્સને ઓપન કરી લઈએ તો સૌપ્રથમ આપણને એક કેબલ મળશે કે જે આપણું HDMI એડપ્ટર છે। એડપ્ટર શા માટે કહું છું તો કે તમે આજે જોઈ શકો છો કે આ ટાઈપનું આપણને એક એડપ્ટર મળવાનું છે કે ઘણાના ટીવી એવા હોય કે જેનો HDMI નું પોર્ટ દિવાલ સાઈડ હોય, તો ત્યારે આ સ્ટિક એમાં ચાલે નહીં, માટે આપણને એક એડપ્ટર મળશે। ત્યાર પછી આપણને એક આ રિમોટ મળશે કે જે એલેક્સા એનેબલ છે। અહીંયા તમે એલેક્સાનું બટન ઉપર જોઈ શકો છો કે જેથી તમે વોઇસ કંટ્રોલ પણ કરી શકો કે ભાઈ હાલો એલેક્સા પ્લે યુટ્યુબ, તો એલેક્સા યુટ્યુબ પ્લે કરશે, જેમ આપણે ગૂગલ અથવા જેમિની AI સાથે કરીએ છીએ। સાથે સાથે અમુક ડેડિકેટેડ બટનો પણ આપ્યા છે પ્રાઇમ વિડીયો, નેટફ્લિક્સ એપ્સ માટે અને એમેઝોન મ્યુઝિક માટે। અને આમાં વોલ્યુમ કંટ્રોલ પણ છે। જો આમાંથી સસ્તી એક આવે છે એમેઝોન લાઇટ કરીને કે જેની અંદર આ જે એલેક્સા બટન આપ્યું છે એ આપેલું હોતું નથી, તો એ 200 રૂપિયા બચાવવાના ચક્કરમાં એલેક્સા વગરનું બટન વગરનું રિમોટ લેતા નહીં। ત્યાર પછી આપણને એક કેબલ આપ્યો છે। હવે આ કેબલ છે USB 2.0 ટાઈપ સી નથી અને 1.5 મીટર યા 1 મીટર જેટલો લાંબો છે। શેના માટે આપ્યો છે તો આપણી જે મેઇન સ્ટિક છે, આપણે ત્યાર પછી જે સ્ટિક આપેલી છે, આપણી જે મેઇન આપણે જેના માટે આ અનબોક્સિંગ કરીએ છીએ એ સ્ટિકને પાવર કનેક્ટ કરવા માટે આપ્યો છે। અને હું તમને રેકમેન્ડ કરીશ કે આ કેબલ અને હજી આની અંદર એક ચાર્જર પણ આપવામાં આવશે, એ ચાર્જરથી જ આને કનેક્ટ કરજો। એ સિવાય કરશો, આપણી પાસે ચાર્જરો તો ઘણા બધા હશે, વોલ્ટેજ આડાવડા થશે તો આપણી સ્ટિક ડેમેજ થશે। એ સિવાય આપણને હજી એક નાનું બોક્સ મળ્યું છે। નાના બોક્સની અંદર તો આપણને 2 બેટરીઝ મળે છે અને સાથે સાથે આપણને ચાર્જર મળે છે। ચાર્જરના વોલ્ટેજો આપણને આની ઉપર મેન્શન કરેલા છે, તો આ ચાર્જરથી આપણે એને કનેક્ટ કરશું। હવે આપણે એ વાત કરીએ કે આ ફાયર સ્ટિક છે કોના માટે, તો 3 ટાઈપના ટીવીઓ છે। એક તો એકદમ જૂનું ટીવી કે જે બિલકુલ સ્માર્ટ નહોતું, HDMI નહોતું, કંઈ નહોતું, એકદમ પેલો ડબ્બા ટીવી આવતું એ। ત્યાર પછી બીજા ટીવીના પ્રકારમાં આવીએ કે જે LED છે અને એમાં ઇનબિલ્ટ વાઈફાઈ છે, અથવા તો ઘણા LED એવા છે કે જેમાં વાઈફાઈ નથી અથવા તો વાઈફાઈ છે ને ખરાબ થઈ ગયું છે, આ બીજા ટીવી। અને અત્યારના જે લેટેસ્ટ ટીવી આવે છે કે જેની અંદર કાં તો ફાયર OS આવે છે અને કાં તો એન્ડ્રોઈડ આવે છે, સ્માર્ટ જેને કહી શકાય। આ ત્રણેય ટીવી હોવા છતાં આ તમારા માટે કામ નહીં છે। હવે કઈ રીતે, પહેલા કેસમાં સમજીએ। પેલું જે જૂનું ટીવી આવતું એમાં તો HDMI નો કેબલ જ નહોતો અથવા એનો પોર્ટ જ નહોતો, તો આ કઈ રીતે લાગશે તો કે એ ટીવીની અંદર એક કન્વર્ટર આવે છે, 200-300 રૂપિયાનો આવશે। એ કન્વર્ટરમાં લાલ, પીળી અને સફેદ પીનો આવતી, એ પિન HDMI થી કનેક્ટ થઈ જાય અને એ તમારા ટીવી સાથે કનેક્ટ થઈ જાય, તો તમારું જૂનું જે ડબ્બો ટીવી હતું એ સ્માર્ટ ટીવી બની જશે। આ પહેલો રસ્તો કેટલામાં બન્યું, ખાલી 2100માં। હવે બીજો રસ્તો જોઈએ કે જેની પાસે LED ટીવી છે, HDMI નો પોર્ટ પણ છે, પણ એ કાં તો વાઈફાઈ વાળું નથી અથવા તો વાઈફાઈ છે પણ ખરાબ થઈ ગયું, જે મારા કેસમાં છે। મારી પાસે 40 ઇંચનું હાયરનું ટીવી છે કે જેમાં ઇનબિલ્ટ વાઈફાઈ હતું એ ટાઈમે। એ ટીવીને લગભગ 7-8 વર્ષ થઈ ગયા છે। 40 ઇંચનું ટીવી છે એટલે કે એને બદલીને નવું ટીવી લેવાનો કોઈ સેન્સ નહોતો બનતો, કારણ કે મિનિમમ 40 ઇંચનું ટીવી અત્યારે સ્માર્ટ લેવા જાઓ તો 18-20 હજારથી ચાલુ થાય છે। ઊંચી કંપનીમાં જશો એમ એના ભાવ વધતા જશે। અને મારે એમાં હવે ઇન્ટરનેટ ચલાવવું હોય, સ્ક્રીન મિરરિંગ કરવી હોય, અથવા તો જે OTT એપ છે, આપણી નેટફ્લિક્સ છે, એમેઝોન પ્રાઇમ છે કે પછી તમારું સોની લીવ છે કે હોટસ્ટાર છે, આ જોવું હોય તો એમાં જોવાતું નહીં કારણ કે સ્માર્ટ નહોતું। તો મારા કેસ માટે તો આ પરફેક્ટ હતી। હવે ત્રીજો કેસ જોઈએ। ત્રીજો કેસ એવો કે જેની પાસે ઓલરેડી સ્માર્ટ ટીવી છે, તો એને શું આ એમેઝોન ટીવી લેવી જ, ફાયર સ્ટિક લેવી જોઈએ? તો હું એને કહીશ હા લેવી જોઈએ। શું કામે?
આ કોઈ પેઇડ વિડીયો નથી કે હું આનું કોઈ પ્રમોશન નથી કરતો, પણ મારો અનુભવ તમને કહું છું કે મારી પાસે એક 32 ઇંચનું એમઆઈનું ટીવી હતું, સ્માર્ટ ટીવી જ હતું, એન્ડ્રોઈડ ઓએસ પણ હતી, પણ એ એટલું લેગ કરતું કે તમે એક એપમાંથી બીજા એપમાં સ્વિચ થાવ 10 મિનિટ કાઢી નાખે, યુટ્યુબ ખોલો બીજી 5 મિનિટ કાઢી નાખે, અને અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું તો ભૂલી જ જાઓ. જો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એટલે તમારું ટીવી ચાલુ થતા બહુ બધી વાર લાગતી. જો કે એ તો મેં આપી દીધું, એ અલગ વસ્તુ છે. પણ જેને આવો પ્રશ્ન છે કે જેનું ટીવીમાં અપડેટ નથી આવતા, જેના ટીવી સ્માર્ટ ટીવી સ્લો થઈ ગયા છે, એના માટે પણ આ અમેઝોન ફાયર સ્ટિક કામની છે. કારણ કે આ એકદમ લાઇટ ઓએસ, અમેઝોન આની ખુદની ઓએસ છે, જો એન્ડ્રોઈડ બેઝ જ છે, અમેઝોન ફાયર ઓએસ ઉપર કામ કરે છે. ટાઈમ ટુ ટાઈમ અપડેટ આવે છે, અને સાથે સાથે બીજું શું ફાયદો થાય છે તો કે સૌથી મોટો ફાયદો એ કે આ સ્લો નથી, એકદમ મસ્ત સ્મૂથ ચાલશે. તો હવે આપણે અમારા ટીવી ઉપર જશું અને ત્યાં આપણે આગળની પ્રોસેસ કઈ રીતે આને સેટઅપ કરવી એ જોશું. આપણે આવી ગયા છે મારી ટીવી પાસે. આ જે એલેક્સા રિમોટ છે એમાં મેં બેટરી ઇન્સર્ટ કરી દીધી. હવે જે આપણી જે મેઇન સ્વિચ છે આપણે પાવર સાથે કનેક્ટ કરશું, અને સાથે સાથે મારી ટીવીની પાછળ જે HDMI પોર્ટ છે એમાં પણ આપણે કનેક્ટ કરી લેશું. તો હવે એને પાવર માટે કનેક્ટ કરવા માટે આ જેનું ચાર્જર છે અને આ જે કેબલ આપ્યું છે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. આપણી પાસે ચાર્જરો તો ઘણા હશે, પણ બને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવાનો નથી. અત્યારે લોડ થઈ ગઈ છે. હવે આપણે સૌપ્રથમ આ રિમોટ સેટ કરવાનું આપણને કહેશે. ઇંગ્લિશમાં એના જે ઇન્સ્ટ્રક્શન આવે એ ચાલુ કરી અને રિમોટ સેટ કરી લઈએ, અને પછી પાછા આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો અમેઝોન ફાયર ટીવી સ્ટિક છે એ રેડી થઈ ગઈ છે. આનું જે અકાઉન્ટ લોગિન કરવું પડે અને ત્યાર પછી પહેલી વાર અપડેટ આવે એ બધામાં 5-10 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. જો તમારી પાસે અમેઝોનનો અકાઉન્ટ હોય તો તમે એ યુઝ કરી શકો છો, અને જો ના હોય તો તમે નવું બનાવી અને આ તમારી ફાયર સ્ટિકને આ રીતે યુઝ કરી શકો છો. હવે જો આનું ઇનડેપ્થ રિવ્યુ તમારે જોવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે જેમાં હું આને બધા મેનુ ફંક્શન અને ઇનડેપ્થ રિવ્યુ લઈને આવું. આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો.